જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો। તો આજના લેક્ચરમાં આપણે અહીંયા જે સમય સંખ્યા આપી દીધી છે પીના છેદમાં ક્યુ સ્વરૂપ। ઓકે, તો ત્યાં આપણે આ જે આપ્યું છે પીના છેદમાં ક્યુ સ્વરૂપ છે, પી એટલે કે 13 છે, છેદમાં 3125 એ ક્યુ સ્વરૂપ છે। તો એ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ છે કે નહીં તે ચકાસવાનું છે। અહીંયા ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર, એટલે કે આપણે જે ગયા લેક્ચરમાં જોયા હતા એનો સૈદ્ધાંતિક કે શું ઉપયોગ કરીશું, એ જે સમય સંખ્યાનું નિરૂપણ શાંત છે કે અનંત છે એ જ આપણે ચેક કરવાનું છે। ઓકે, તો એ આપણે ગયા લેક્ચરમાં જે જોયું હતું એ પ્રમાણે અહીંયા આપણે આજે એનું સૈદ્ધાંતિક આ પ્રમાણે હતું કે એના છેદમાં બી સ્વરૂપ હોય અને બી બરાબર 2m અને ગુણ્યા 5n હોવું જોઈએ। એટલે કે છેદના અવિભાજ્ય અવયવ માત્ર 2 અને બીજો કેટલો હોવો જોઈએ? 5 જ હોવો જોઈએ। તો તેને આપણે શું કહીશું? શાંત દશાંશ સ્વરૂપ। અને 2 અને 5 સિવાયનો અન્ય પણ કોઈ અવિભાજ્ય અવયવ મળે તો એને આપણે અનંત દશાંશ સ્વરૂપ એવું કહેતા। તો હવે આમાં આપણી પાસે છેદમાં કેટલા છે? તો કે 3125 છે। ઓકે, આ જે છે તો હવે આપણે છેદમાં ચેક કરી લઈએ। તો અહીંયા ડાયરેક્ટ મૂકી દીધી છે કિંમત, એનું આપણે અહીંયા રફ વર્ક કરીશું, એના અવયવ પાડી દેવાના છે। 3100 એક જ મિનિટ। ઓકે, અહીંયા શું 3125। ઓકે, તો હવે અહીંયા એના અવયવ પાડીશું। તો સૌપ્રથમ એક વસ્તુ તો ક્લિયર છે કે અહીંયા એકમનો અંક 5 છે એટલે 2 વડે તો ભાગી ના શકાય। બીજું કે 3 + 1 + 2 વત્તા અહીંયા 3 + 1 + 2 + 5 7 ને 4 11 થશે। 11 3નો ગુણિત નથી એટલે 3 વડે પણ ના ભાગી શકીએ। માત્ર હવે શેના વડે ભાગવું પડશે? આપણે 5 વડે। તો જે એને 5 વડે ભાગાકાર કરીશું તો 3125 ભાગ્યા 5 કરી જોવાના અહીંયા। ઓકે, તો અહીંયા એક થશે કે 6 પંચાને 30 થશે। ઓકે, તો અહીંયા એક વધશે 2 છે, તો ફરી 5 દુ 10 આવશે। ઓકે, તો અહીંયા ફરી 2 વધશે અને પેલા તો પાછું 25 થવાના છે એટલે 625। અહીંયા એવું કહેવાશે કે 3125 એટલે કે 3125 ને 5 વડે ભાગીએ તો 625 મળે છે। ઓકે, હવે એને 5 વડે ભાગીએ તો 125 મળે છે, એને 5 વડે ભાગીએ તો 25 અને 25 ને 5 વડે ભાગીએ તો 5 અને 5 એકા 5 એટલે અહીંયા 1 2 3 4 5 એટલે 5ની 5 ઘાત થાય છે। એટલે 3125 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 5ની કેટલી ઘાત થશે? 5। હવે અહીંયા એવું કહેવાય કે એની જોડે ગુણાકારમાં 2ની 0 ઘાત કહેવાશે। એટલે આ પેલું સ્વરૂપ થઈ ગયું છે, છેદ બી હોય છે એનું 2m ગુણ્યા 5ની n એ સ્વરૂપ થઈ ગયું છે। ગયા લેક્ચરમાં આપણે જોયું હતું। તો અહીંયા 3125 છે 3125 એની 5ની 5 ઘાત ગુણ્યા 2ની 0 જોડે કહી શકાય। ઓકે, તો અહીં છેદ જે છે એ આ રીતના લખેલું છે, અહીંયા જુઓ તો, અને એમનો ગુસા પણ કેટલો છે? 1 છે। તો 13 અને છેદમાં 3125 કેવું છે? શાંત દશાંશ સ્વરૂપ। એટલે કે અહીંયા 3125નો 5 સિવાયનો અન્ય કોઈ અવિભાજ્ય અવયવ નથી। ઓકે, તો એ રીતના આપણે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ્સ જોઈએ। તો અહીંયા ફરી આપણે એ જ એક્ઝામ્પલ્સ અહીંયા શોર્ટમાં સંખ્યા આપી છે, તો ધ્યાન રાખજો। 17ના છેદમાં એટલે કે એના છેદમાં બી જેવું સ્વરૂપ છે, બી તરીકે કોણ છે? 8 છે।
તો આપણે બી તરીકે 8 છે, તો 8ના અવયવ તો બધાને ખબર હોય છે, 2 ની કેટલી 3 ઘાત. હવે આવું લખી શકીએ આપણે 8 બરાબર 2 ની 3 ગુણ્યા 5 ની 0, એટલે કે 2 ની m ગુણ્યા 5 ની n જેવું સ્વરૂપ થઈ ગયું. ઓકે, તો આ રીતના આપણે આ સ્વરૂપ હોય તો એને કયું કહેશું? શાંત દશાંશ સ્વરૂપ. બીજું અહીંયા કે 17 અને 8નો ગુસા પણ ચેક કરવાનો છે. એ કેટલો હોવો જોઈએ? 1. તો 17 અને 8નો ગુરુત્તમ સામાન્ય અવયવ પણ કેટલો થાય છે? 1 છે. એ તમે જાતે ગણી શકો. કઈ રીતના? તો કે 17ના અવયવ કયા કયા? તો કે 1 અને 17 પોતે. અને 8ના અવયવ કયા કયા? 1, 2, 4 અને 8. આમાં સામાન્ય 1 જ નીકળે છે, માટે ગુસા પણ કેટલો થશે? એમનો 1 જ થશે. ઓકે, તો 17/8નું દશાંશ સ્વરૂપ કેવું મળશે? શાંત. જો એ માટે આપણે ચેક કરવું હોય ને તો પણ શું છે? શાંત કેમ કહેવાય છે તમને ખબર છે કે એની ભાગાકારની ક્રિયામાં એ અટકી જવાય છે. એટલે તો 8 અને અહીંયા 17 છે, તો અહીંયા ભાગ નહીં ચાલે, એનો 0, અહીંયા 0 ચડી શકાય. તો અહીંયા 17નો ઘડિયો બોલીશું તો 17 ચોક કેટલા થશે? અહીંયા 68 એવું લખી શકાય. ઓકે, તો અહીંયા કેટલા વધે છે? 12 વધે છે. ઓકે, ફરી 0 ચડાવી શકાય. તો 17 સત્તા કેટલા થશે? 119. ઓકે, તો અહીંયા ફરી આપણે 0 ને અહીંયા 1 કરી શકાય. બરાબર છે. તો ફરી 0 આપણે ચડાવી શકીએ છીએ. તો ફરી 0 ચડાવી શકીએ ને એના ભાગ ચાલે એટલે ફરી અહીંયા ફરી 0 આવશે. તો આપણે 17 સંગે 102 કહી શકાય. 17 પંચે આપણે 85 એવું કહી શકીશું. 17 પંચા 85, 5 એટલે 100માંથી 15. ઓકે, ફરી 0 ચડાવી શકાશે. તો 17 સત્તા 119 અને 17 × 136 આપણે કહી શકીએ. તો 150માંથી એટલે ભાગાકારની અમુક ક્રિયા બાદ આ જે આંકડો છે એ અટકી જશે. ઓકે, માટે આપણે એને કહ્યું શાંત દશાંશ સ્વરૂપ કહેશું. એ તમે ભાગાકારમાં આગળ કરી શકશો. ઓકે, તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ્સ જોઈએ. તો એમાં આપણે માત્ર જે એક્ઝામ્પલ આપ્યો છે એમાં શું કરીશું? તો કે અહીંયા માત્ર 64/455. ઓકે, તો એના જ માત્ર અવયવ પાડીશું 455. તો અહીંયા સીધી વસ્તુ છે કે 2 વડે ના ભાગી શકાય, 3 વડે પણ, એટલે ડાયરેક્ટ હવે શેના વડે ભાગીશું? 5 વડે. તો અહીંયા ડાયરેક્ટ 90 ને 5 એટલે 51/455. અહીંયા દેખી દીધું છે કે 9 × 5 = 45, 5 × 1 = 5. અહીંયા શું થાય? 13 સત્તા 51 ને 7 × 1 = 7. જુઓ અહીંયા 455 બરાબર શું થાય? તો કે 13 × 7 × 5. જુઓ અહીંયા જે જોવા મળે છે. એટલે આ સંખ્યા જે છે એને 5, 2 અને 5 સિવાયના અન્ય અવયવો મળે છે. એ કયા કયા છે? 7 અને 13. માટે આનું દશાંશ સ્વરૂપ શાંત સ્વરૂપ નથી, માટે એનું અનંત આવૃત કહેવાશે. એટલે એનું દશાંશ સ્વરૂપ આપણે 64/455નું દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. તો અહીંયા આવે છે સેમ આગળની પ્રોસેસમાં. એમાં પણ જો ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું નિરૂપણ શાંત કે અનંત છે એ ચેક કરવા કે છે. આપણે તપાસો શાંત છે કે અનંત છે તે જણાવો. એટલે અહીંયા આપણે આપી દીધું છે તો 15/1600 એટલે કે 1600. તો દરેક એક્ઝામ્પલ પ્રમાણે 15 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16 = 1600. 16 × 16
અહીંયા આપણે એના શું પાડીશું? અવયવ. કોના? છેદના. છેદમાં કોણ છે? 1600 એટલે કે 1600. તો બધાને આવડે છે, બરાબર છે. 800 દુ 1600, પછી શું થાય? 400 દુ 800 થાય, 200, 100, 100 પછી કેટલા? 50 ને બરાબર ને 25 થઈ જશે, 5 ને 5 એટલે જો 1 2 3 4 5 6 એટલે કે 2 ની 6 ઘાત અને 5 ની 2 થશે. ઓકે, તો અહીંયા જે સ્વરૂપ બતાવવામાં આવે છે 15/1600 એટલે એમાં એવું કરીશું, આ સ છે ને આ બંને 0 છે, ધ્યાન રાખજો. તો આ 3 × 5 છેદમાં 2 ની 6 ઘાત અને 5 ની 2 ઘાત છે. તો 5 ની 1 ઉડી જશે એટલે એવું થશે 3/2 ની 6 અને 5 ની 1 થશે. તો આ જે છેદનું સ્વરૂપ છે શું આવી ગયું? જુઓ તો અહીંયા 2 ની 6 અને 5 ની 1 ઘાત છે એટલે કે અહીંયા 3 કેન્સલ કરતા એટલે અહીંયા 3 રહે છે 15 × 3માંથી 5 × 3 ને અહીંયા 1600માંથી 5 1 ઉડી જશે એટલે 3/2 રહેશે. તો 3 અને 320 એનો ગુસા પણ કેટલો થાય છે? અહીંયા 1 છે. તેથી 15/1600 એનું દશાંશ સ્વરૂપ કેવું રહેશે? શાંત રહેશે. ઓકે, તો આવડી શકે એમ છે. અહીંયા એક વિદ્યાર્થી મિત્રોએ જોવાનું છે કે ઉપર અને છેદમાં જો સરખો અવયવ મળતો હોય એને આપણે કાઢી નાખવાનો હોય છે, મતલબ ઉડાડી દેવાનો હોય છે. ઓકે, તો અહીંયા 5 ની એકચ્યુઅલી 2 હતી, 5 ની 2 અને ઉપર 3 × 5 હતા, તો 5 5 1 કેન્સલ ગયા છે. ઓકે, હવે ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર ફરી આવે છે. તો અહીંયા સીધું જ જોવાય છે અમુક સંખ્યાઓમાં કે 343. ઓકે, તો એમાં અહીંયા કે 2 વડે ભાગી શકાતું નથી એટલે કે 2 એનો અવયવ આવવાનો જ નથી. બીજું કે એકમનો અંક 5 નથી, આ સંખ્યાનો એકમનો અંક 5 અથવા તો 0 નથી, 5 અથવા 0 નથી, માટે એને આપણે 5 વડે પણ ભાગી શકવાના નથી. કોને? 543. અહીંયા આપણને જે સ્વરૂપ આપ્યું છે 29/343 આપ્યું છે. ઓકે, તો 343 જે આપ્યું છે એમાં 343નો અહીંયા લે 5 અને 2 અવયવ છે જ નહીં એટલે અન્ય કોઈ અવયવ છે તો 343ને 7 વડે ભાગી શકાય એમ છે. 7 × 28 કરી શકાય. અહીંયા 6, અહીંયા 3, બરાબર છે. તો અહીંયા આપણે શું લખી શકાય? હવે 63. ઓકે, અહીંયા ફરી જોઈએ તો જોજો વિદ્યાર્થી ધ્યાનથી કે આપણે અહીંયા 343 છે તો એને 7 વડે ભાગવો હોય તો 7 ચોક કેટલા થશે? 28, બરાબર છે. તો અહીંયા 2 6 વધશે અને 63, તો 9 × 63. ઓકે, તો ફરી 49 એટલે 7 × 7 × 7 આ રીતના આના અવયવો પડે છે 343ના એટલે 7. હવે આપણે વ્યાખ્યા પ્રમાણે અને સૂત્ર પ્રમાણે એવું કહેવાય છે કે જે છેદ છે એનો માત્ર 2 અવયવ હોઈ શકે અથવા તો 5ની અનઘાત એટલે કે 5 અથવા તો 2 અવિભાજ્ય અવયવ અન્ય હોઈ શકે નહીં, એટલે કે 7 છે 11 છે એવા હોઈ શકે નહીં. પણ અહીંયા એ 343નો 7 અવયવ છે માટે એનો ગુસાઅ તો 1 છે, પરંતુ છેદ બરાબર 7 × 7 × 7 છે ને 2 તથા 5 સિવાયનો એક અવિભાજ્ય અવયવ 7 છે એટલે 29/343નું દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે, જે
શાંત દશાંશ સ્વરૂપ નથી. ઓકે, તો આ તો ઓબ્વિયસ જોવાય જ છે વિદ્યાર્થી મિત્રો, છેદમાં, એટલે એમનું ચિંતા કરવાની જરૂર નથી, એ શાંત દશાંશ સ્વરૂપ જ છે. ઓકે, અહીંયા પણ જો અહીંયા ધ્યાન રાખવાનું છે. અહીંયા જો અહીંયા પણ જોવાય છે કે અન્ય અવયવ કેટલો મળે છે? 7. 2 અને 5 સિવાયનો અન્ય 7 મળે છે, એટલે આ અનંત દશાંશ સ્વરૂપ થશે. કેવું? અનંત આવૃત. એટલે એનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે, શાંત નથી. ઓકે, હવે નેક્સ્ટ, તો આ શાંત દશાંશ સ્વરૂપ માટે સિમ્પલ છે. એક્ઝામ્પલ્સમાં શું આપ્યું છે? ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર આપણને એક્ઝામ્પલ્સ ગણવાનો છે. તો એમાં શાંત છે કે અનંત આવૃત છે એ ચેક કરવા માટે અહીંયા 6/15 છે, તો લખી શકાય 3/2 ને છેદમાં 15 છે એટલે 3/5. 3 3 ઉડી જાય એટલે 2/5 શું રહે? 5. છેદમાં સીધો 5 અવયવ છે, એટલે આ 6/15 છે એનું દશાંશ સ્વરૂપ કેવું કહેવાશે? શાંત છે જ, કારણ કે 5 સિવાયનો અન્ય કોઈ અવયવ છે ને. અહીંયા આપણે કાં તો 5 કાં તો 2 અથવા 5 અને બંને હોય તો પણ ચાલે એમ છે. ઓકે, હા વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં છે જાતે. ઓકે, આપણ જાતે હોમવર્કમાં ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આપણને એક્ઝામ્પલ્સ જાતે ગણવાનું છે. ઓકે, સોરી, અહીંયા આપણે આ જાતે ગણીશું, અહીંયા લેક્ચરમાં ગણીએ છીએ. તો અહીંયા એક વસ્તુ આપી છે આપણને કે 13/3125 જુઓ તો. ઓકે, તો અહીંયા જે એક્ઝામ્પલ્સ છે એમાં આપણે કઈ રીતના શાંત છે એનું દશાંશ નિરૂપણ પણ માંગ્યું છે. શું માંગ્યું છે એક્ઝામ્પલમાં? દશાંશ નિરૂપણ. દશાંશ સ્વરૂપ અથવા દશાંશ નિરૂપણ ક્યારે કહેવાય? તેમાં દશાંશનું પોઈન્ટ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે 12.5 તો આ દશાંશ સ્વરૂપ કહેવાય. 0.25 તો આ પણ દશાંશ સ્વરૂપ કહેવાય. એટલે એમાં દશાંશનું ચિહ્ન દેખાવું જોઈએ. તો અહીંયા આપણે એમનો ગુસ્સા પણ ચેક કરી લીધો છે, એ શાંત છે પણ થઈ ગયું છે. હવે આ રીતના જે છે એને 5/5 કરીએ તો 3125 થાય છે. એ આગળના એક્ઝામ્પલ્સમાં જોઈ ગયા છે. તો હવે આપણે શું કરીશું? તો અહીં ધ્યાન, અહીંયા એને ચેક કરવા માટે શું કરે છે? તો કે 13/5/5 આ તો ઓલરેડી છે જ, તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. શું કર્યું છે? 2/5 વડે અંશમાં ગુણ્યા અને 2/5 વડે છેદમાં ગુણ્યા. તે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સ્ટેપ. ઓકે, હવે અહીંયા એવું થઈ જશે કે 5 દુ 10, 10ની કેટલી? 5 થઈ જશે. પર 2/5 કેટલા? 32 થઈ જશે. એટલે 13 × 32 કેટલો આવે છે? 416 જવાબ આવે છે. જુઓ, એટલે છેદમાં જે છે એવું થઈ જશે 416, અને પેલામાં 10ની કેટલી? 5 થઈ ગઈ છે. આ તમને જોશે 5 એટલે કેટલા? એની 5 0 ચડાવવાના. તો અહીંયા જે 5 0 ચડાવી દીધા છે. ઓકે, તો આપણે શું કરી શકાય કે જે 416 છે તો એની આગળ ઘણા બધા 0 આપણે ફાવે એટલા લખી શકીએ. અને એના છેદમાં કેટલા છે? 1 2 3 4 ને 5 0. તો એ જે છે 1 લાખ, તો એમાં છે એક પોઈન્ટ કાપીશું તો અહીંયા પણ જો અહીંયા પણ પોઈન્ટ કરીને 0 હશે તો અહીંનો પોઈન્ટ અહીંયા આવી જશે. બીજો પોઈન્ટ કાપીશું તો અહીંયા આવી જશે. ત્રીજો પોઈન્ટ કાપીશું તો અહીંયા આવી જશે. અને ચોથો તો અહીંયા, અને પાંચમો તો અહીંયા. એટલે આ 1 જાય ને ત્યાં સુધી જ જવાનું. એટલે કેટલા થયા? જુઓ, આ 2 પોઈન્ટ આવી ગયા ને, 0 ને 416. એટલે જેમ ઉપર એક પોઈન્ટ કપાય તો નીચે પણ કપાય. એ રીતના અહીંયા 0.400 કેટલા થઈ ગયા? 16. ઓકે, તો આ રીતના એનું દશાંશ નિરૂપણ કરી શકાય. તેથી એવું કહેવાય કે 13/5
3125 બરાબર 0.00416 મળે. ઓકે, આ રીતના એનું દશાંશ સ્વરૂપ મેળવી શકાય. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે છે તમને હોમવર્કમાં આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આટલે સુધી જોઈએ. જય સ્વામિનારાયણ.